ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી બદ્રીનાથ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. પાપ મોચની એકાદશી. આજે આપણે પદ્મ પુરાણ અનુસાર પાપ મોચની એકાદશીનો મહિમા અને એની કથાની ચર્ચા કરીશું. આપણે અગાઉ પણ બધી એકાદશીઓની ચર્ચા કરેલી છે. આજે પાપ મોચની એકાદશી. પદ્મ પુરાણમાં પ્રવેશ કરીએ અને પાપ મોચની એકાદશીની કથાનું શ્રવણ કરીએ. જે વ્યક્તિ માત્ર આ કથા સાંભળી લે છે તો એ પણ એના પાપ પણ બળીને ભસ્મ થાય છે અને એ વૈકુંઠ લોકમાં જાય છે. ચાલો પ્રવેશ કરીએ. એક દિવસ યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી નમસ્કાર કરી પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ, હે દેવાદિદેવ, હે દ્વારકાધીશ, આપ મને પાપ મોચની એકાદશીની કથા અને એનો મહિમા કહો. તો ભગવાન યુધિષ્ઠિર મહારાજના પ્રશ્નથી જવાબ આપતા કહે છે કે હે યુધિષ્ઠિર, આ એકાદશીને પાપ મોચની એકાદશી કહેવામાં આવે છે અને એના ઉપવાસ કરવાથી, એનું વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. હે યુધિષ્ઠિર, પૂર્વ સમયમાં પાપ મોચની વ્રતની કથા મહર્ષિ લોમસે સૂર્યવંશી રાજા માંધાતાને કહી હતી. તેનો સંવાદ હું તમને રજૂ કરું છું. લોમસ ઋષિએ કહ્યું કે હે રાજન, પૂર્વકાળની વાત છે કે ચૈત્રરથ નામના વનમાં મેઘાવી ઋષિ રહેતા હતા. સંધ્યા વંદન કરતા હતા. તપસ્વી છે, બ્રહ્મચારી છે અને તપસ્યામાં નિપુણ છે, યોગ વિદ્યામાં નિપુણ છે. ત્યાં એક સુંદર અપ્સરા આવી જેનું નામ મગધઘોષ હતું. આ અપ્સરા મેઘાવી ઋષિ ઉપર આસક્ત હતી, પ્રભાવિત થઈ હતી એનાથી અને એનાથી એ આસક્ત થઈ અને મેઘાવી ઋષિ પણ અપ્સરામાં આસક્ત થયા. બંનેમાં આસક્તિ આવી. મેઘાવી ઋષિ અને અપ્સરા સાથે રહેવા લાગ્યા. દિવસ રાતનું ભાન ન રહ્યું. વર્ષો વીતી ગયા. આવી રીતે 57 વર્ષ પૂરા થયા. ખબર ના પડી. તપ છૂટી ગયું, જપ તૂટી ગયા, બધું છૂટ્યું. સંધ્યા વંદન કરતા બંધ થયા મેઘાવી ઋષિ. 57 વર્ષ વીતી ગયા, ખબર ના પડી. એક દિવસ મેઘાવી ઋષિએ સૂર્યાસ્ત થતો જોયો અને સૂર્યનારાયણને જોઈ સંધ્યા યાદ આવી, જપ યાદ આવ્યા, તપ યાદ આવ્યું. 57 વર્ષ પછી આ સંધ્યા વંદન મેઘાવી ઋષિને યાદ આવ્યું. ઋષિને થયું કે મેં 57 વર્ષ ગુમાવ્યા, સંધ્યા નથી કરી. હું પાપી છું, મહાપાપી છું અને આ પાપ કરાવનારી આ અપ્સરા છે જેમાં હું આસક્ત છું. મેઘાવી ઋષિએ વિચાર્યું કે શું કરું? તો ક્રોધમાં, આસક્તિમાં અને ક્રોધમાં આવી યાદ કરી મેઘાવી ઋષિએ અપ્સરાને પિચાસીની હોવાનો શ્રાપ આપી દીધો છે. તરત અપ્સરા પિચાસીની બની. પછી અપ્સરા મુનિના ચરણે પડી અને મેઘાવી ઋષિને શાપ વિમોચન કરવા માટેનું નિવેદન કર્યું. તો કહ્યું છે ઋષિએ કે હે અપ્સરા, તમે પાપ મોચની એકાદશીનું વ્રત વિધિવત રીતે કરશો તો તમે તમારી પિચાસોનીમાંથી મુક્ત થશો. આમ પછી પિચાસોની માટે, મુક્તિ માટે અને ઋષિએ પણ પોતાના પાપના વિમોચન માટે બંને એક સાથે એ જ જગ્યા ઉપર ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત પાપ મોચની એકાદશીનું વ્રત વિધિવત રીતે પૂર્ણ કર્યું. વિધિવત રીતે અર્થાત દશમથી
ના દિવસથી આ વ્રત ચાલુ થાય છે. કોઈ પણ એકાદશીનું વ્રત છે તો એ દશમથી ચાલુ કરવું. પદ્મ પુરાણ અંતર્ગત આ વિધાન બતાવવામાં આવ્યું છે. દશમથી એક ટાઈમથી ચાલુ કરી દશમના દિવસે એકટાણું કરવું, એકાદશીના દિવસે સવારે ઉપવાસ કરવો, એકાદશીના દિવસે ઉપવાસ કરવો અને એકાદશીના દિવસે સવારે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પંચ ઉપચારે 16 ઉપચારે પૂજા કરવી વિધિવત રીતે શક્તિ પ્રમાણે. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્ર 12 અક્ષર મહામંત્ર છે. એનાથી 1, 5, 11, 21, 51, 108 શક્તિ પ્રમાણે માળા કરવી. એકાદશીના દિવસે ઉપવાસ કરવો, રાત્રિમાં જાગરણ કરવું, ભગવાનની કથાનું શ્રવણ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને દ્વાદશીના દિવસે સવારે ફરીવાર ભગવાન નારાયણની, ભગવાન શ્રી હરિ વિષ્ણુની પંચ ઉપચારે પૂજા કરવી. પૂજા કરી પાપ મોચની એકાદશીનું પુણ્ય ભગવાનને સમર્પિત કરવું. ક્ષમા યાચના કરવી, ક્ષમા માંગવી કે કઈ ભૂલચૂક રહી ગઈ હોય તો હે ભગવાન નારાયણ, હે ભગવાન વિષ્ણુ, એ આપનાથી પૂર્ણ થાય એવી કૃપા કરવી. યથાશક્તિ દાન કરવું અને પછી બપોરે પારણ કરવું. આમ વિધિવત રીતે એકાદશીનું વ્રત કરવું જોઈએ. આવી રીતે મેઘાવી ઋષિ અને અપ્સરાએ બંનેએ પાપ મોચની એકાદશીનું વ્રત કર્યું. અપ્સરા તરત જ પિચાસોનીમાંથી મુક્ત થઈ, પાપ રહિત થઈ સ્વર્ગમાં ગઈ છે પોતાના સ્થાને. અને મેઘાવી ઋષિએ પણ પાપથી મુક્ત થયા, પોતાની તપસ્થલીમાં આવ્યા અને ફરીથી એ તપસ્વી થયા, પુણ્યશાળી થયા, એના પાપ ગયા છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, લોમસ ઋષિ કહે છે માંદાતાને, હે માંદાતા, જે વ્યક્તિ આ પાપ મોચની એકાદશીનું વિધિવત રીતે વ્રત કરે છે તે પુણ્યશાળી વૈકુંઠમાં જાય છે. અને જે આ કથાનું શ્રવણ કરે છે તે પણ વૈકુંઠ લોકમાં જાય છે. અને જે આ વ્રત કરે છે એકાદશીનું, તેને 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. એ સિવાય બ્રહ્મ હત્યા જેવા મહાપાપ, સોનાની ચોરી આદિ મહાપાપમાંથી મુક્ત કરનારું આ પાપ મોચની, મહાપાપમાંથી મુક્ત કરનારી આ પાપ મોચની એકાદશીનું વ્રત છે. આમ ભગવાન શ્રી કૃષ્ણે માંદાતા અને લોમસ ઋષિનો સંવાદ યુધિષ્ઠિર મહારાજ સમક્ષ રજૂ કર્યો. ભગવાનની વાણી સાંભળી મહારાજ યુધિષ્ઠિર અતિ પ્રસન્ન થયા અને એણે પણ પાપ મોચની એકાદશીનું વ્રત વિધિવત રીતે કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ ને નમસ્કાર કરી યુધિષ્ઠિર મહારાજ પોતાના સ્થાને ગયા. અને આપણે પણ ભગવાને પોતાની વાણીને વિરામ આપ્યો. આપણે પણ આજની ચર્ચાને ભગવાનના નામ સાથે આજની ચર્ચાને વિરામ આપીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ